બિચારા પડે છે તો પારવા પડી ગયા ઓછા પડે. પેલો તો બહુ હરકતા પણ થોડો ફુવારો નાનો હતો. પછી આજ રાતે બેન કરી જબર નાખો ને એટલે લગભગ કરી પ્રોગ્રામ નહોતો લેવો પણ એકથી ખોટો ફૂટી ગયો. આ સુરત વાળા એક કેમ બાજુ પેલા ગામડા વાળા ગાવી ગયા એટલે કઈ ખબર પડતી નથી. એટલે કાલની પ્રોગ્રામ મને મોજ આવી ગઈ. આ તો દાદા આવી ગયા. મારા બા છે એના મામાના કુટુંબના આ જગતમાં પ્રખ્યાત હતા કે સુબાપા લાગતા કેરિયા સાર એ પણ એને ખબર પડી કે મારા ભાણે જ કંઈક છે એટલે આવ્યા. ત્યાં પણ આ રસ હતો થોડો અને એને ખબર પડી એને ભજન હતા. મજા આવી. આજ સવારે હું બેઠો તો ભાવનગરથી કબીર સાહેબના મંતો સાત ગાદીપતિઓ આકડિયા ગયેલા. સ્વામીના સાધુ આવેલા. હું આવ્યો હતી કોઈ મને કે દાદા તમે નીકળી ગયા, તમે વાત સાંભળી છે કે ધ્યાન સમાધિઓ લાગે એટલે અમે આકડિયા ગયા હતા. પણ ત્યાં પ્રવીણભાઈ છે એક વર્ષ બાદ સ્વામીના સાધુની આવ્યા. આ પાછા જણાઈ ગયા હતા. આજ મને ખાસ દર્શન કરવા મળવા અને દર્શન દેવા સવારમાં એ ગાદીપતિ એક મોણપર ગામના પૂજારી એને ગાદી સુપ્રત આજ સવારમાં આવ્યા હતા. એને અમને એમ કીધું કે અમે હવે જરૂર આકડી આવીશું અથવા બીજે અહીંયા આવું છું. આ ફેર અમે થોડાક મોઢા પડ્યા એટલે મને એમ છે કે હવે લગભગ પીછડાનો રસ શેરડીનો મોડો હતો પણ હવે થળિયા મળ્યા સાવવા. એટલે સવારે 6-7 જણા મજા આવી ગાદીઓથી. મને પણ આમંત્રણ થઈ ગયા છે ભાવનગરમાં. મજા આવે. ફૂલવાળી તો મને જ છે કે હવે તો હાબે એવું બધા હવે ફૂલનો રસથી ફેકટલી નાખી દો એટલે કોઈ પીલી અંતરમાં ભરી લે એટલે એની દુકાનો આમાં કોકની હાબે હોવ પડી જાય. આ ભક્તિની સુગંધને અંતર એવું છે તંત્રમાં. મને પણ મોજ આવી જાય. રોટોડથી દળન કઈ ખરખું કામ ના આવ્યું તો કટકારો જો ડોકા આવે નહીં બધા આવે તો આનંદની છૂટે એનું કઈ આનંદ થાય એમ નથી. મને એમ થાય આટલા બધા આ જન્મમાં મળ્યા તો પૂર્વમાં હાથી ઘોડા થાય તો રાવતી ક્યાંથી ક્યાં વધારો ક્યાં નાખે. કારણ કે આ મર્યાદા મજા જ આવે. શું આનંદ આવે છે. તમારો અનન્ય ભાવ છે. ભાવ હોય તો આ જગતમાં ભગવાન કઈ ખોવાઈ જતો નથી. ભાવ નથી એટલે મળતો નથી. જેને આ જગતમાં ભાવ જાગ્યા છે એને પરમ પિતા પરમાત્મા સદગુરુના સ્વરૂપમાંથી થઈ અને પોતાના સ્વરૂપમાં અને સદગુરુના સ્વરૂપમાં એને પ્રાપ્ત થયા ત્યાં સંસારની પણ ભાવ નથી. અને ભાવ હોય તો ભગવાન કંઈ ખોવાઈ જતો નથી. જ્યાં ભાવ હતો આજ આ જગતના જ્યાં સદગુરુ પ્રત્યે જેને ભાવ જાગ્યા છે ભગવાન પ્રત્યે જાગ્યા છે. આ સંસાર આખો તપાસી જવો કે જ્યાં ભાવ જાગ્યા છે. આજ વિશ્વના પતિ એટલે ભગવાન કહેવાય છે. જગતમાં આખા વિશ્વનો એ પતિ છે. એ પતિ આજે જ્યાં ભાવ ચાલતાથી ઘરના એ કુટુંબના પટાવાળા કર્યા છે. ભાવ આ કામ કરી જાય એના કામ કર્યા
પણ મેં પરમ દિવસનો સત્સંગ મન ઉપર લીધો હતો કે મનની અંદર પરમાત્મા કેવી રીતે છે, જેમ ઉપર કાચની શીશીનો કાચ હોય એના ઉપર કોઈ પતરાનું ઢાંકણું પડે પણ અંદર કાંઈક માલ હોય, એવી રીતે આ જગતની માલિકો સદગુરુની અંદર અને તમારી અંદર પરમ પિતા પરમાત્મા છુપાયેલો મનમાં જ્યારે જ્યારે આ સંસારમાં કોઈ પણ જીવ ફરતો ફરતો આની અંદર રચલે ફરતો આવે છે ત્યારે એને અનાયાસે આ સંસારમાં સદગુરુ મળી જાય છે અને મળી ગયા પછી દુનિયામાં ભગવાન વધવા કે કાંઈ કાથાવા પણ રહેતું નથી. જેને મળે છે એ જ ભગવાન થઈ જાય. પછી ત્યાં કરમ અને કાળ સલામો ભરે અને ધર્મ ત્યાં પ્રગટ થાય, જેને આ સંસારમાં સદગુરુ મળી ગયા અને એમાં એના ભાવ જાગી ગયા. ત્યાં કાળ અને કરમ બે સલામો ભરે છે, એની હાજરીનો પાર અને તમામ દેવતાઓની સ્વભાવ કરે છે, સિદ્ધિઓ અને આ વિશ્વ એના વખાણ કરે. જેને સદગુરુ મળ્યા એના સંસારમાં વિશ્વ એના ગુણગાયનો વખાણ કરે. કાળ અને કર્મ એના પટાવાળા થાય, ધર્મ ત્યાં પ્રગટ થાય અને વિશ્વ એના વખાણ કરે છે. આ સંસારમાં જેને સદગુરુ મળી ગયા, આ સંસારમાં પરમાત્માના સ્વરૂપો બની ગયા. આ મનુષ્ય જન્મ એટલે અહીંથી જ આ બધું થાય છે. બહુ ઊંડો સત્સંગ નહીં લઉં, ભલે આ ફોટો મેં મોર્યો તો પાછો નીકળ્યો પમદાડા. એનું વર્ણન નહીં કરું. સદગુરુની અનહદ કૃપા તમારા ને મારા ઉપર. આજ મને આ સંસારમાં સદગુરુ મળ્યા. સાધુઓ, ગાદીપતિઓ, સંતો, જે યોગ ભ્રષ્ટ આત્માઓ અને સંસારી જેવો અનાયાસે ઘરે આવી કાંઈ ને કાંઈ સંસારમાં લાભ દેવા આવે. જ્યારે આપણે ઘરે કે આપણા ઘટમાં સદગુરુ પછી ભાવ લાગે ત્યાર પછી જીવને કાંઈ કરવા પણ નથી. સદગુરુની કૃપાથી અનાયાસે ને બધું હાલ્યું આવે. પછી એને સંસારમાં કાંઈ ભગવાન ગોતવા જવા પડતા નથી. પછી તો ભગવાન એને ગોતવા આવે છે, એને જવું પડતું નથી. આ સંસારમાં તમે જોવો જ્યાં જાઓ ત્યાં પછી એને ક્યાંય ન જવું પડે. શાંતિથી રહે તો આ જગત અને ઈશ્વર એની અનાયાસ એની પાસે ક્યાં કરે. જ્યાં ધર્મ નહીં દજાઓ થતી જાય, માનવના આવા મેળા થઈ જાય, કર્મ અને ધર્મ ત્યાંથી ચાલતા થઈ જાય. સદગુરુ શું ચીજ છે આ સંસારમાં જેને ખબર પડી ગઈ અને એ એને શરણે થઈને પામી ગયા, એ તો એ એક જ મોજું માણે. એ સંસારમાં જેને પ્રાપ્ત થઈ ગયા, જેમાં દઢ મનોબળ બંધાઈ ગયા, પછી એને લેશ માત્ર આ સંસારમાં એમાં શંકા નથી થઈ. બસ મળી ગયા ભગવાન. આ જગતની માલિકો આ સંસારમાં એના બેડા પાર થયા. આપણે હગે આંખે ને હગા કાને સાંભળી લો અને જોઈ લો.
કે સદગુરુ મળ્યા પછી કાળ અને કર્મ ત્યાંથી બીતા બીતા ભાગી જાય. ખાલી એના શબ્દો નીકળે કે હાથ ફરે તો કર્મ યાદ આવે. આ સદગુરુનો પ્રતાપ જેને જેને સવારે કબીર આશ્રમના ગાદી પછી આવ્યા. પછી ચર્ચા કરતા હું તો ત્યાં બે વ્યક્તિ પેલા વેલા આવ્યા એટલે એ મારી જોડે સોવણી પહેરીને જ આવ્યા. એટલે આ કોઈને કઈ ખબર નહીં. કબીર સાહેબના ગાદી પછી એ સોવણી પહેરે લખો સોવણી. પછી બધા ઓળખાણની પછી પગે લાગ્યા કે આપણી ધર્મની મર્યાદાઓ પાળી જે લીલા થાય તે થઈ. ત્યારે ચર્ચા કરતો કે બાપુ આ સંસારમાં ધર્મનો પ્રસાર થાય, જીવ ધર્મ અને ધંધાને હાથ થાય. પછી મેં સાધુએ કહ્યું, મેં કહ્યું કે આગે ધંધા પીછે ધંધા, ધંધામાં ધૂન લગાએ સાહેબ કા બંદા. आगे धंधा पीछे धंधा, धंधाમાં ધૂન લગાએ સાહેબ કા બંદા. આપણે આ ધંધો ખોલ્યો, આગળ ધંધો પાછળ ધંધો, આમાં જો ધૂન લગાએ તો સાહેબ કા બંદા. મજા આવશે તમને, બહુ મજા આવે. આ એક જાતનો ધંધો જ છે. બહુ સૂત્રો સાહેબ સદગુરુની કૃપા થાય. જોજો તમે મને તેવું અંતરમાં થાય તેથી થોડુંક લાંબુ વધારું તો આકડિયામાં શક્યતને આપવી પૂર્વ ઉજવાય. ત્યાં પછી પછા કદાચ ગાદી ઉપતિનો દામો થાય. લાલ પીળા કપડા વાળા, કાળા ધોળા પીળા ગોરા, ચાર ચક્કા વાળા, ધટ્ટા વાળા, મવાળા વાળા, ક્રોધ વાળા, કાળ વાળા, રીંગ વાળા, ભાવ વાળા, પ્રેમ વાળા, સાધના વાળા, સમર્પણ વાળા. જો આ બધું એક ટુકડો કરતો મને બેઠા બેઠા વિચાર આવતો મને પણ મજા આવી ગઈ. અને બધું એક જ કર્યા સ્વભાવ. આપણે આ મન ઉપર સત્સંગ નહીં કરવું. હવે હું મન ઉપર સત્સંગ કરું અને ખાલી તમે સાંભળો કે સાંભળીને નાખી દીધો. અને મેં આખી રાત સાંભળી નાખ્યો છે પણ સાંભળીને નાખી દીધો. ત્યારે મને એમ થાય કે આને વધારે કરું ચોપડી દે તો આ ખાય પડતું રોશન ઉપર કરો ફરી આમ ઘા કરી દે. છોકરાના ધંધો હોય એટલે ખાય એટલું દઈ તો વાંધો આવે. એમાં તમારે સમજી જવાનું. સમજી ગયા કે માને ખબર હોય. અને ગુરુ એક માં છે, બાપ છે, પતિ છે, પરમાત્મા. કારણ કે ઓલીમાં ધવરાવીને મોટો કરે, આ ધર્મમાં લઈ જાય ભવસાગરમાં અમર મોટો કરે. એ તન કામ છોડાવે, અત્યારે ધાવતો ધાવતો છોડાવીને મોટો કરે અને ઓલો છોરાથી છોડાવે. આ બે માં દયા હોય, બાકી તો બધું આ બે ઠેકારે કઈક કઈક છે. આ બે ઠેકારે લીધા જેવું ગોળિયા મિસકાઈ મોટો કરે અને આ પ્રેમમાં હિસકાવી મોટો કરે. આનંદ નો હિસકો બાંધી દે, પ્રેમ નું હાલડું ગાવે અને એમાં મોટો કરે. જીવ ત્યારે જ મોટો થાય. બાકી આ સંસારમાં અહમ કરીને મોટો થવા જાય. મારા છોકરા લગન છે 7 લાખ ભાંગવા, 7 લાખ પગારવાથી બગાડી નાખ્યા. એ મોટો થવા જાય, 100 વાના કરે, મહેમાન આવે, જમાડે, મોટો થવા જાય.
એને એ તો એવો જ આવે, એને અંદાજ મોટું થવું ખાટ માટ બધું ઊભું કરે, મોટા થવાનું થોડાક ઘડીક વખાણ થાય અને 6 મહિના થતા છૂટાછેડા થાય. આ મોટા નો થાય, તેથી પાછા કઢીયું ન થાય. આ મોટા ન કહેવાય. મોટા તો એવા થાય હજારો જન્મોનો હજારો અવતારો યાદ આવે છતાં એની મોટપ વધતી જાય. એ સદગુરુ જ મોટા કરે, સંસારમાં બહુ તૂટી મળતા નથી. સમજ્યા જેવો દાખલો આ તમને બધાને વ્યવહારમાં લાગવું પડે, બધું દેવું પડે. આત્માનું જ્ઞાન તો ભર્યું છે આમાં ભંડાર. સાહેબ પણ આમાં બેઠો, બહુ શેઠો નથી. અને તું જો શાંતિથી તારા ચિત્તમાં જો ને તો કાંઈ સાહેબ આગો નથી. અને જો તમને મળતા નથી. પણ થોડીક શાંતિ રાખીને આવ્યું. શાંતિની સરવાળી વેચી થાય ને એ સરોવર સુધી જાય. શાંતિ રાખી જો આયા ને તો સાહેબ કાંઈ બહુ છેટો નથી. ટૂંકે ટૂંકે દાખલા લેવો. પમદારે ખોટો વધારે કહેજો ને, પાંદડા આવ્યા, ફળ આવ્યા, ક્યાંક આંબા અમર થઈ ગયા. આજે અમે બપોરે કેરીનો કે તાજી કેરીનો રસ ખાધો. મને એમ થાય કેવો લાલ નીકળા જેવું તાજા ને આંબાનો બપોરે જ આવ્યો. ત્યારે હું બેઠો વિચારતો કાળે ઉનાળે કૃષ્ણ આવ્યો. મોજ આવે છે મારી ભાષા ભરમાં તો ક્યાંક લૌકિકમાં કાઢી નાખતા. બહુ સમજીને લેજે. કોના દાગીનો કરવા જાય ઉઘાડો નથી, ખોખામ પેક કરે તેને ઠેકાડે દે. મારો શબ્દો ક્યાંક લૌકિકમાં કાઢી નાખ્યું. દાદા કે લૌકિક એ લૌકિકનું તો ફોકવું હોય, પછી હોનું લઈને લૌકિકને નાખી દેવાનું હોય, બોલો માલ લઈ દેવાનો હોય. પછી એની શોભા હોય. ગુરુની વાણી ગુડાર્થ ભરેલી હોય. ગુરુની આ શબ્દો છે સરોવર હોય છે. ગુરુના શબ્દો છે સરોવર, આપણા માટે નાવાનું. અને ગુરુની જે કમાઈ છે ને એ આપણે ત્યાં બેહવાના કાંઠા. સરોવરના કાંઠો તો ને, પણ ગુરુની કમાઈ હોય જો એ કાંઠે જઈને બેહી. આપણે ઘણા કાંઠે બેઠા પણ રોવા સિવાય બીજું કઈ રહ્યું નથી. પણ જો આ કાંઠે બેહી જાય તો પૂછો, એ જો ગુરુને કમાઈના કાંઠે બેહી જાય અને એ સરોવરમાં જો સ્નાન કરીને તો આપોઆપ શીતળતા થઈ જાય એવું છે. આ કાંઠો એવો, આ કાંઠે બેહી ગયા એનું કામ થઈ ગયા છે. દુનિયાની મારી ગુરુ એ કાંઠો છે. એટલે તમારે તો થોડું નિશાન બતાવું કે આ કાંઠોના સરોવર છે, ત્યાં નાવ છે શીતળતા થાય શરીરની. શીતળતા થયા પછી જે થવું હોય એ બધું થાય. અને સદગુરુના કાંઠે બેહી લાયા, જેને આ જગતમાં શરીર શીતળ બન્યા, એના સરોવરમાં જે નાયા છે શીતળ બન્યા, એના શરીરમાં શાંતિ થયું. અને શાંતિમાં જ એને સાહેબની પ્રાપ્તિ થઈ. બહુ સરસ આ લીલા સમજ્યા. ટૂંકે દાખલે લઉં, પણ હવે પૂર્વના કોઈને હોય તો આ કાંઠે જવાય. આકડિયાની ધરતી ઉપર એક ગુરુ અને કબીર આશ્રમની અંદર સાહેબ આથમણા બારનો દરવાજો છે.
તમે જગ્યામાં જાઓ અને જગ્યા કહેવાય સાસુ, ત્યાં ખુરશી નાખીને બેઠા. આમાં ભંગી લોકોના મકાન છે, કબીરાશ્રમ કબીરાશ્રમ. પછી હું અને સાહેબ બે બેઠા બેઠા વાતો કરતા હતા. જોજો પછી ડટ્યા નહીં. સાહેબ કે જો આવડા લોકો ઉઠી અને સવારમાં મારી પાસે, હું એને પછડાવી દઉં. પણ કાળુભાઈ, આ ગામના લોકો ગાડો લઈ નીકળે, સવારમાં એવડા બે જણા ધડવડ કરતા જાય. હું આ ખડકી પાસે ગાડો પડે ખુરશી નાખીને આમ બેઠો, બહાર આવે આશ્રમમાં મોડાવે. હું આ દરવાજા પાસે ખુરશી નાખીને બેઠો, હું ફળિયામાં બેઠો હોઉં છું, મારા ફળિયામાં ખાટલો પલંગ નાખી. એ સાહેબ એમ કે ઓલા બે જરા ઘરમાં ભંગી લોકો બે માણસ બેન જરા કડક હતા. એ હતા તો તાવડો, પણ તાવડા વિના કઈ મોહનથાળ થાય એ જરા કડક, એટલે ભાષા બોલ્યા કરે, એટલે બધી વળતેલ થાય. સવારમાં જે બધા જેને કાઠોળનો આ કહેવું ને, એ બધા દરવાજા પાસેથી નીકળે. એટલે મને સાહેબ કે મારા હમું ન જોવે ને બોલ્યા નહીં સમજો, એટલે વળતેલ. હું આ કાયમ બેઠો, પણ મારા હમું ન જોવે. જોજો તમે સમજી લેજો, આ દૃષ્ટાંત છે કે હું કાયમ બેઠો 20 થી 22 વર્ષ બેઠા. હવે કાંઠે બેસવા જેવું હતું કે ખાડામાં ફોડવા જેવું, એવું તમે નથી કરતા તો તમને નથી કહેતો. હવે તો સાહેબ અમુક જોવે તો કલ્યાણ થઈ જાય, પણ બોલ્યા સાંભળો. એટલે મેં એમ કીધું, બાપુ મને તમે વાત કરી છે કે આનંદ આવે, એટલે મને કે તું ક્યાંનું સાંભળો. એટલે મેં કીધું, બાપુ એ આને હું કેમ લીધો તા ખબર? આ છે ને આશ્રમ, અહીં આશરો લેવાનું સાધન છે, પણ એને નક્કી કર્યું કે આ જન્મમાં તો આપણે આશરો નથી લીધો, હવે આવતા જન્મમાં નથી લેવું. એટલે આપણે આવતા જન્મમાં આવડા સમાજે પાસે થવું એટલે એને ગામની બારોબાર લેવું છે. એટલે એ અંદર ક્યાંથી આવે તમારી પાસે? આ તે ક્યાં હવે ગુરુ શીખીએ બેઠા બેઠા વાત. હવે એ કઈ આવે એટલે રહેવું છે બરોબર. ગામડામાં તમે જો આ લોકોને બારોબાર જ રહેવાનું. પછી મેં કીધું બારોબાર રહેવાનું હોય. પછી અમે ઢોલ ના વગાડીએ સાહેબ, ત્યારે મને ખબર. મેં કીધું સાહેબ આ દરવાજો આશ્રમ છે, એટલે આશ્રમમાં આમનું ન જ હોય ને આશ્રમમાં એને પછી ન આવવું હોય. એટલે ખરેખર માગવાનું બધું આવે તો દરવાજા બાગડો ઘેર માગે. એટલે એને નક્કી કર્યું છે કે અમારે આય રહેવું છે અને તમારે આય રહેવું છે. હવે તમે ક્યાં વ્યવસ્થિત તમે નક્કી કરો. હવે સત્સંગ શરૂ કરીએ એટલે જેને જ્યાં રહેવું હોય એ આવ્યો જાય ને ત્યાં ખબર પડી જાય કે આવડો આયા જ રહેવાનો. અને તમે અહીં બેઠા છો, તમારે ક્યાં રહેવું છે એવું વાત કરશો ત્યાં મને ખબર પડી જાય કે આવડાને આયા જ રહેવું. એટલે હોય એ નક્કી કર્યું હોય જ્યાં રહેવું હોય. એટલે બહુ મજા છે સત્સંગમાં. શ્રાવણ મહિનો છે, ભોળાનાથ બેઠા છે સમાધિમાં, ભાંગ વાવી છે, પાર્વતી પાણી વાળે છે. આ શ્રાવણ મહિનો છે, હિમાલયમાં બેઠા, ઠંડો ભોર છે. તમે પણ શ્રાવણ મહિના છે એ બેઠો છે શાંતિ, અને ઉપર જવો ને તો હાબે હું બબાસ અશાંતિ. કાંઈ હારું એ કોઈ ઠેકાણે ન ડાય. કહેવાનો મારો ભાવ છે. થોડુંક મેં આજ પેલા ધ્યાન લીધું. આ તમારા જીવનની અંદર વૈરાગ ઉત્પન્ન કરવો. વૈરાગ જ્યારે ઉત્પન્ન થાય પછી રાગ થાય, અને રાગ થયા પછી પરાગમાં જવાય, અને પરાગથી પરમાં પરમાત્મા કૃષ્ણ ભોજોશ ત્યાં આપણે જવાનું. રાગમાં થઈ પરાગમાં, પરાગમાં પાનમાં પહોંચ્યો. પરાગના પાનમાં. હવે પરાગ શું, વૈરાગ શું અને રાગ, અને પોજોયું
એનું વર્ણન હું ધીરે ધીરે સમજાવે કે તમારે દર્શન કરવા હોય તો અહીંયા જેમ અંતરમાં સાહેબ છે, રાગે તમારામાં ઉઠવાનો, વૈરાગે તમારામાં ઉઠવાનો અને પરાગે તમારામાં અને પોઢ્યોય તમારામાં.